નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 4399 દિવસ સુધી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપીને એક નવો અને અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો છે। તેમની આ ઐતિહાસિક રાજકીય સિદ્ધિ અને દીર્ઘાયુની કામનાર્થે વડોદરા શહેરમાં વિશેષ આસ્થાભેર ઉજવણીઓ કરવામાં આવી। આ પ્રસંગે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા પવિત્ર ભગવાન કાર્તિકેયજીના મંદિરે એક વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ ખાસ ઉપસ્થિત રહીને ભગવાન કાર્તિકેય સ્વામીની આરતી અને દર્શનનો લાભ લીધો હતો। આ ધાર્મિક ઉત્સવ દ્વારા વડાપ્રધાનની અવિરત દેશ સેવાને બિરદાવવામાં આવી હતી। જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ની સરકારના 12 વર્ષ પૂરા થયા છે અને આજનો તો ઐતિહાસિક દિવસ છે। ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુજીએ 4398 દિવસ પૂરા કર્યા હતા। આરતીના આયોજનો થયા છે, ધાર્મિક કાર્યક્રમો પણ થયા છે। આજે કાર્તિક સ્વામીજીના મંદિરમાં જ્યારે કુંભ અભિષેકમનું આયોજન કર્યું છે અને એ નિમિત્તે આજે અહીંયા આરતી અમારા કાર્યકર્તાઓ સાથે ઉતારીને વડાપ્રધાન વધુ સશક્ત રીતે ભારત દેશના તમામ નાગરિકોની સુખ સુવિધામાં વધારો કરી શકે, ભારતનું નામ વિશ્વમાં ગુંજતું કરી શકે, ભારતની ઇકોનોમીને વધુ મજબૂત બનાવી શકે અને એના માટે વડાપ્રધાન નિરોગી પણ રહે અને લાંબુ જીવન જીવે અને વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ આનાથી પણ ડબલ થાય એવા આશીર્વાદ લેવા માટે આજે અહીંયા આરતીનું આયોજન કાર્તિક સ્વામીજીના મંદિરે કરવામાં આવ્યું છે। આજે અમે અહીંયા માન્ય સુબ્રમણ્યમ સ્વામી મંદિર વડોદરા ખાતે આવ્યા છે। આજે મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આજે જે મંદિરના પાલાલયમ જે સેરેમની છે અને ફ્યુચરમાં જે થવાનું કુંભાભિષેકમ છે એ બાબતનું અત્યારે તમામ લોકો સાથે મળીને કરી રહ્યા છે। વડોદરાના નાગરિકોની બહુ લાગણી આ મંદિર સાથે જોડાયેલા છે, એટલે આ મંદિરનું જે પણ અત્યારે કાર્યક્રમ થાય છે એમાં ચૂંટેલા પ્રતિનિધિઓ પણ અહીં અત્યારે આવીને ગયા છે। મને પણ આવવાનો મોકો મળ્યો છે। અમારા તરફથી એમને તમામ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। જે પણ સ્પિરિચ્યુઅલ કામગીરી થાય, જે પણ વિકાસનું કામ થાય, જે પણ અહીંયા સેલિબ્રેશન્સ થઈ રહ્યા છે એમાં મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।